ટીકમ ને આ પાવડા ટીકમ કેટલી વાર આપે છે હે ભાઈ? આપણે મજૂરી કરવાની છે. આપવાનું હોય તો સારી શાળા આપો આપણા બાળકોને, નેરનું પાણી આપો, નર્મદાનું પાણી આપો. સાચી વાત છે કે ખોટી વાત છે? અરે ગરીબ કલ્યાણ મેળામાં અમે હું પાવડા ટીકમ જ લેવા જન્મેલા છે 15 વર્ષથી પાવડા ટીકમ લઈને. એટલે એમને કહેવાનું છે કે સારી કોલેજ બનાવી આપો, સારી યુનિવર્સિટી બનાવી આપો, દવાખાનામાં સાધનો નથી સાધનો મૂકી આપો, ડોક્ટરો મૂકી આપો, નર્મદા ડેમનું પાણી આપો. તે જ દિવસે આપણો વિકાસ થવાનો છે. આ યાદ રાખી લેજો, લખી લેજો. ખ્યાલ આવ્યો છે ને? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અમે મુલાકાત માટે હતા અને સંગઠનને લઈને આવનારી ગ્રામ પંચાયતથી લઈને આવનારી છોટાઉદેપુરની નગરપાલિકાઓને લઈને અમારા સંગઠનના તમામ કાર્યકરો સાથે ચર્ચાઓ થઈ છે. સાથે સાથે જે લાંબા ટાઈમથી વહીવટદારોનું અહીંયા શાસન ચાલે છે, અધિકારી રાજ ચાલે છે અને એમાં જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, ત્યારે આવનારી ચૂંટણીઓ આવે, જલ્દી આવે અને એમાં ચૂંટાયેલા પદાધિકારીઓને સત્તા મળે એ તરફ અમે આગળ વધવા બાબતની લઈને અમારી ચર્ચા લાંબી થઈ છે. સાથે સાથે આજે અહીં આવ્યા છે ત્યારે અનેક લોકો પોતાની રજૂઆતો લઈને અમારી સમક્ષ આવ્યા છે. એમાં આ વિસ્તારમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, જ્યાં આજે પૂરતા પ્રમાણમાં ડોક્ટરો નથી અને જે સાધનો પણ નથી, આ વિસ્તારમાં કોઈ બ્લડ બેંક પણ નથી. સાથે સાથે શિક્ષણને લઈને અનેક પ્રશ્નો આવ્યા છે. એમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ બંધ છે અને શિષ્યવૃત્તિને લઈને જે બાળકોને કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે વાલીઓને સોંપવામાં આવ્યું છે, ત્યારે આ જટિલ પ્રક્રિયામાં પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાના કારણે બાળકોને કેટલાક શિષ્યવૃત્તિથી પણ વંચિત રહી જઈ શકે એવી ભીતિ સેવાઈ રહેલી છે. સાથે આ વિસ્તારમાં રોડ રસ્તા માટે કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાય છે, એના પેચવર્ક માટે, એના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે. છતાંય આજે રસ્તાની હાલત બદતર હાલતમાં છે. આ વિસ્તારની વાત કરીએ કે અહીં મોટા પ્રમાણમાં રેતીની લીજો છે, અહીં રેતી રોયલ્ટી આવતી હોય, ડીએમએ ફંડ આવતું હોય, છતાં પણ આ તમામ આશ્રમ શાળાઓ, એકલવ્ય શાળાઓ હોય કે પ્રાથમિક શાળાઓ હોય, એનું સર્વે કરવામાં આવે તો મને લાગે છે કે ગુજરાતમાં જો સૌથી વધારે શિક્ષકોની કોઈ ઘટ હોય તો એ નસવાડી તાલુકામાં છે એવું મને લાગે છે. આજે ઘણી શાળાઓ વગર શિક્ષકે બાળકો ભણવા માટે મજબૂર છે, ઘણી શાળાઓના ઓરડાઓ નથી. ત્યારે અમે તમામ અમારા પદાધિકારીઓ અને સાથીઓને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીને અહીંના લોકોના ન્યાય આપવા માટે અમે રોડથી લઈને વિધાનસભાના સદન સુધી એમના પ્રશ્નો પહોંચાડવાની કામ અમે આગળ પ્રયાસ કરીશું. સર, બીજી વાત છે કે 6 દિવસ ગણતરીના દિવસોમાં જે શિક્ષકે બાટલી પર રેપ કર્યો તો એની ચાર્જશીટ કરી દીધી સરકારે, શું કહેશો? આપ જોયું હશે કે દાહોદના સિંગવડ તાલુકાના તોરણી ગામમાં મેં પોતે પણ એક બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી. એ બાળકી પર ત્યાંના નરાધમ આચાર્ય ગોવિંદ નટ કરીને એ નરાધમે પીખી નાખી. આપણું કાળજું કંપી જાય એવી આ ચીકચારી ભરી ઘટનામાં એ બાળકીને ગળો ટૂંકો દઈને મારી નાખવામાં આવી. ત્યારે એ વ્યક્તિ પોતે આરએસએસ જે ભાજપની ભગીનીવાહી સંસ્થા છે એનો જિલ્લાનો પ્રમુખ હતો અને આ વિસ્તારમાં પોતે 5 ધારાસભ્યોને ખિસ્સામાં લઈને ફરું છું એવી મોટી મોટી વાત પોતે કરતો હતો. ત્યારે આજે તમે જોયું હશે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એને ફાંસી આપવાની માંગ પણ કરી હતી. છતાંય આ ગુજરાતની પોલીસ જે ગૃહમંત્રી દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે એવી વાતો મૂકે છે, એ ગુજરાતની પોલીસ રિમાન્ડ પણ એની મેળવી નથી શકી અને ચાર્જશીટમાં પણ અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પડદાની પાછળ મોટા માથાઓ એમને બચાવવા માટેના કામ કરતા હશે એવું ચોક્કસ અમને શંકા છે. સર, બીજી વાત છે કે કાલે એક દિવસ પહેલા નર્મદા જળના વધામણા ત્યાં ભરૂચના સાંસદને ગેરહાજર હતી, શું કહે? તમે જોયું હશે ગુજરાત સરકાર નવા તાઇફાઓ લઈને આવે છે. પાછલા વર્ષમાં જ્યારે નર્મદા નીરના વધામણા થયા એટલું બધું નુકસાન થયું, હજારો લોકોની ખેતી પાકો, ઘર વખરી, ઘરો, જાનમાલ બધું ખલાસ થઈ ગયું. એનું વળતર ઘણા લોકોને આજ દિન સુધી મળી નથી. ત્યારે ફરી આ વર્ષે નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા છે. સરકાર એક બાજુ અમૃત મહોત્સવ મનાવી રહી છે, અહીં ગરીબ કલ્યાણ મેળાઓ થાય છે, પણ જાણી જોઈને શાળાઓમાં શિક્ષકો, દવાખાનાઓમાં ડોક્ટરો, સારા રોડ રસ્તાઓ, સારી કનેક્ટિવિટી કે કોઈ પણ જાતની સુવિધાઓ આપતા નથી. એના લીધે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. ગઈકાલે
2 દિવસ પહેલા જે નર્મદા નીરના વધામણામાં મનસુખભાઈ પોતે હાજર નથી રહ્યા એ બાબતને લઈને મને બહુ ખ્યાલ નથી. મનસુખભાઈ પોતે ક્યાં રહે છે, શું રહે છે, એનો વધારે વિશેષ હું ધ્યાન રાખતો નથી. જનરલી ચર્ચા આવી છે કે તમે બધાને લગભગ તમે બધા જાણો છો, જે તે વખતે નર્મદા નિગમ બન્યું એમાં જમીનો સંપાદન થઈ, બાદમાં એમાંથી નહેર કાઢવામાં આવી એમાં જમીનો સંપાદન થઈ, બાદમાં વિયર ડેમમાં જમીનો સંપાદન થઈ અને બીજા અનેક હેતુઓ માટે જમીનો સંપાદન થઈ છે. તો મેં પણ સરકારના પ્રતિનિધિ તરીકે અમે અમારી જિલ્લા સંકલન હોય કે સરકાર રાજ્ય કક્ષાએ પણ અમે ઘણી માહિતીઓ અહીંથી મેળવેલી છે. તો એ માહિતીઓ બાબતે તમને હું થોડું આજે આપણે આકસ્મિક મળવાનું થયું છે ત્યારે એ ચર્ચા કરીશું અને ફરી આપણે પાછો એક કાર્યક્રમ રાખીશું. બધાને જે પણ આના અસરગ્રસ્ત હશે, જેની પણ સમસ્યા હશે, બધાને સાંભળીશું. તો વાત કરીએ જમીનો બાબતે, તો હમણાં જે અમે જે માહિતી કાઢી છે, તો આમ જોવા જઈએ તો અહીંયા જેટલી પણ જમીનો એ 73 એની જમીન, 73 એની જમીન કદાચ તમે જાણો કે નહીં જાણો, આદિવાસી ખેડૂત હોય એટલે એની જમીનને 73 એની જમીનો કહેવાય. એ જમીનો કોઈને વેચી નથી શકાતી. બીજી જાતિને તમે આદિવાસીને વેચી શકો, પણ એ જમીનો તમે બીજા ઉદ્યોગ માટે, હોટલ માટે, પેટ્રોલ પંપ માટે કે કોઈને તમે વેચી શકો નહીં. એ હું નથી કહેતો, દેશનું સંવિધાન કહે છે. સંવિધાનમાં પ્રાવધાન છે કે આદિવાસીઓની 73 એની જમીનો ખેડૂત પોતે પણ ધારે ને કે મારે વેચી જ દેવી છે, તો પણ આ જમીનો વેચાતી નથી. તો આપણે બધા અહીંના લોકો છે, બધા 73 જમીનો ધરાવનારા આપણા ખેડૂતો હતા. છતાંય હમણાં જે માહિતી મને મળી છે, મેં માહિતી માંગી હતી એટલે મારા નામની માહિતી મને આપી છે. તો એમાં તમે જોયું હશે કે એ માહિતીમાં આજે તમે જો તમારે કોઈ પ્રોજેક્ટ કરો તો સાંભળજો, આ બહુ મહત્વની વાત છે. તમને અનુભવ પણ થયા હશે ને આમાંથી તમને નવું જાણવા પણ મળશે. આજે કેવડિયા ખાતે તમે પોતાની જમીનમાં પણ કોઈ કોમર્શિયલ બાંધકામ કરવા માંગો છો તો તમને સરકાર પરમિશન આપશે નહીં, નથી આપતી પરમિશન. જ્યારે આટલા બધા પ્રોજેક્ટો આપણે ત્યાં થયા, સરકારે કોઈ ટીપી પ્લાનનું પરવાનગી નથી લીધી, કોઈ નકશો નહીં, કોઈ પ્રોજેક્ટ નહીં, કોઈ નહીં. બારોબાર આને આ ઠોકી ગાલો, આને આ ઠોકી ગાલો, આને અહીંયા ઠોકી દો. એવું ચાલે છે કે નથી ચાલતું? ચાલે છે ને. તો આપણી જમીનમાં આપણે બિન ખેતીની પરવાનગી લેવા જઈએ, કોમર્શિયલ પરવાનગી લેવા જઈએ તો આપણને પરવાનગી માટે આ લોકો વર્ષો કાઢી નાખે છે. પણ એમના આટલા બધા પ્રોજેક્ટો ચાલે છે, એમાં ક્યાં ટાઉન પ્લાનિંગની પરવાનગી કે ક્યાં નકશા કે ક્યાં નેશનલ હાઈવે પરવાનગી કે નથી, જેટકોની પરવાનગી કે કોઈ નગર નિયોજકની કોઈની પરવાનગી વગર બારોબાર આટલા મોટા બિલ્ડિંગો ઠોકી દીધા. ઇવન જે જમીનો પર ઘણા બિલ્ડરોએ ચાલો આપણી પાસેથી જમીન આપણને ભાડા પાટેથી આપણા પર બી લીધી હશે, આદિવાસી ખેડૂતની જમીન 73 એની ક્યારે વેચી શકાતી નથી, અધર કાસ્ટ લે પણ નથી શકાતો, એ ખેડૂત ધારે તો પણ વેચાતી નથી. છતાંય એમ કેમ પ્રકારે 5-10 લાખ રૂપિયા આપીને ભાગમાં કરી એમ કરી તમારા પર સ્ટેમ્પર લખાવીને પાર્ટનરમાં કરીએ કે ભાડા પેટે લઈશું એમ તેમ કરીને કર્યું હશે, છતાં પણ સરકાર એને પરવાનગી આપતી નથી. 5 વર્ષથી બિલ્ડરો બધા ફરે છે પણ આજ દિન સુધી કોઈ પરવાનગી મળતી નથી. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે મને માહિતી આપી છે આપણે એમાં 73 હેઠળની આદિવાસીની જમીન બિન આદિવાસીઓને આપેલી મંજૂરીની યાદીઓ મેં માંગી તો આપણા અધિકારીઓએ એમના સહી સિક્કા સાથેની મને યાદી આપી છે. એમાં તમારા ગરડેશ્વરના નવા વાઘપુરા હોય, ગરડેશ્વર પોતે હોય, અંકટેશ્વર હોય, ગરડેશ્વર પોતે, મોટી રાવલ, ગરડેશ્વર, મતલબમાં ગરડેશ્વર તાલુકાની જેટલી પણ જમીનો ગઈ છે, કેટલી જમીનો, કયો સર્વે નંબર, કઈ જમીન,